ઘોડવટા મોટો છે દરબાર જો છે મારી જોગણી માની સરકાર બોલે મારી શું ગરીબ છું મારી પણ મારા આચરજી મારી હું તારી સેવા કરું તો રાખજો મારી મારા કશું લેવામાં માગતો નહીં મારી ખરી સેવા મૂકવા છે મારી હું કાયમ હતા સેવા કરું તો રાખજો મારી सत्ता तो है नहीं સત્તા છો હજી सत्ता तो है नहीं જ્યાંથી બોલાવવા પડશે એમને ચોરી કરી મને લાગા દેવું ભૈયા 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 હારું અહીં તો પહેલા મને બતાવો કોણ હા ઓય સત્તર હતું ચો જીવ હા 70 વાળા તું એ ચો જીવ અને આત્મારામ અને હું હારું આશાવતી કરી મહાન તાલ સત્તા ગમે હતું બહુ બહુ હારું ઘરે જાયો તમ હું તો અભી આ કેરી નહીં અગરબત્તી કરવા આવ્યો હું સત્તા તો હે નહીં ઓલા ભાઈ હાથ હતા તું હવે આ તું તો વેકી માર્યું ને એ ભાઈ આ માતા વાળી ફોટો ના કરું ખોટું નહીં સાચું બોલો વેકી માર્યું ને હું ભલે હું ગરીબ છું બાકી હું આવ્યો છું માતા જોઈ નાખું ગરીબ છો એટલે તો કહું વેકી માર્યું ને ના ભાઈ ઓલે ખોટું આ કોણ કરી દે ખોટું મન જોતો ને સદ જોતો પૈસા વાપરી ખાઈ જાય ને અથવા આજ કોસો મને જોતો મને ખબર નહીં છે તો મારો તો કમે હતું હું આવ્યો તો કમે હતું ભાઈ હું મારું ઘેર મેં ઇન્ની ચંદુ ચતુર વિને હું પગા હતા મને ખબર છે મજો એમ માય માતા આ માતા તો એ જો ને સતા બોલે છે હા એ તો માતા જોને મને ખબર નહીં મને સ્વત તમારું
હું ભક્તિઓ મારા ભક્તિ કરું છું આ તો મેં કહું છું ખોટું કોઈ ના કહું કોઈ ના કહું ખોટું આરોપ નહીં લગાવતો, સાચું કહું હું. ના 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 હજુ કઈ તો બાર વાત નહીં જાય. સાચું કહી દ્યો. સાચું, નકર હું બધો ભેગા કરું. હું આચું કહું છું હું બતાવું છું. આ 17 હ, હા સર 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 પેલું 17 હ. હા સર અહીંયા 17 હતું, હ શેરનું 17 હતી, એ ચો જીવ. આત્મારામ હું આચું કહું છું હું એ બધું નહીં જોવાનું. ના ના ના, એ વાત જ નહીં, એ વાત જ ખોટી તમારી. હોભળો. એ વાત જ ખોટી. આત્મારામ એ બધું નહીં, જો સાચું કહી દે ને હું બધા ભયા ભેગા કરું. વાહ વાહ, બધો ભેગા કરે હું. તમે બોલા પછી હું તો મૂછો તો નહીં બધા તમારું ખેતર, મારું કોઈ માનતા નહીં. આજે ફેર કે હાથ પકડ્યા તા મોર. આ હું છોડ નહીં હું ઘણું સેવા કરું છું ભક્તિ હાથ કરું હા, એ સેવા કરી એનું ફળ લઈ લીધું તમે. હું કહું છું હાથું છું ખોટું નહીં હાથું છું એવું ચાલે જ નહીં. સાચું કહી દો, હજુ કહું એક ના સારું કહું. માતા બેઠી છે કપોળની તો માતા વચ્ચે જે છે તમે હું છું નહીં ના ના, વાત ખોટી. આ સંત જીવ ચોરી મને ખાલી એટલું કહી આલો તમે. તમે દેવભાઈ તો આ માતો હું તો તમે ખરાબ ભેગો લોકો તે ભેગો હા, હું ભેગા કરું. બોલા ભેગા કરું જો. હે માં જો માં હું હાથો છું મારી હું તારી ભક્તિ હાથો કરી જો માં હું ગરીબ છું હું લાવ છું હું માં છોડ નહીં મારી માં આટલો માં હવા છોડ માં નમે ને માં તો હાથ કરી મારી હે માં દર્શનજી, અરે ગજબ થઈ ગયું. અત્યારે કશું બોલે એવું નહીં, બરાબર? તમે મધે પપ્પા જાઓ. મારે શું થયું એવું તમે ખરા પણ એ બધું હું પછી કહે તમોન. અત્યારે જાઓ તમે. હા જો હો હા, જાઓ. જલ્દી પકડો, જાઓ. હું બીજા ભાઈઓ બોલાઈને આવું. એ કાકાજી, ગજબ થઈ ગયું. આપણે પેલા મઢે જાઓ જો. એટલે ફટાડી જાઓ. ફટાડી! ઓ ફટાડી! આપણે પેલા તમે મઢે જાઓ જો. હા, જાઓ પછી હું બધું તમને તો અહીં કહું જો. હો ને, જાઓ. હું બીજા ભાઈઓને બોલાઈને આવું. ઓ બચપજી! હા લે, ગજબ થઈ ગયું. હું ગજબ થઈ ગયું હા, હા તમે પેલા મઢે જાઓ જો. પછી હું કહું. શું થયું ક્યાં તો તમે ખરા જાઓ તો ખબર ખરા, પણ હું રમતજીને બોલાઈને આવજો. યાર, પેલી હોમેવાડી ચીયો આવ્યો પાહો. એટલે એક તો આ ફોજ મારા આજ હવારે ફોજે બનાવવાનું વિચાર્યું હતું, એટલા તો વાત ફેરી વળે પેલો કોણ છે શી ખબર. એટલે કોઈ ફોજ જ નહીં મળતું, હું ફોજે બનાવો. હા, ઓય હોકા પડે ઓય. અરે એ ફોજ મીકો યા, મારા હવારે ફોજે બનાવવાનો હા. વાપર્યું? હા, અરે તું એ ઝંડા જેવા ઉપર છો તારે દોરા ફાડું ને તું ઉતર. બસ. હા ભાઈ, હું હા બોલ. કામ તો કર્યું, બોલાયા તો ચમ નહીં વાપરતા. એમ પેલો ફોજ ચોરી જાય હવારે ફોજે બનાવતો હતો મારે. એટલે મુએ ફોજે આખું બધું લૂંટાઈ ગયું. હું લૂંટાઈ ગયું પાહું. હા, તમે મંદિરે હેડો. મંદિરે તો અત્યારે નહીં આવું યાર. પણ હેડો તો ખરા. મંદિરે આવીને શું કરવાનું યાર? મારા ટાઈમ નહીં, માર જોડે જો બે આવવાનું, મારે જવાનું ખેતરમાં. એટલે બધા ભાઈઓ ભેગા કરે હેડો ખાઈ તમે મંદિરે. તો જોરાઈ લે બધા આવી તો ગયા મારું કોમ. પણ તમારું કોમ છે એટલે બોલાવા આવ્યો. એવું યાર, કોઈના માતાજી ઉપર વિશ્વાસ તો હોય નહીં તો હું મંદિરમાં ભેગા કરો હો તમે. મન તો છે એટલે કરું ભેગા હેડો. એટલે કોમ હું હા પણ હેડો જ ખરા ભાઈ, તો જઈને કોમ કે આનું બધા નિમત કીધું હો. તો જઈને હું કોમ બતાવું. હેડો હેડો તમે પેલા હેડો ને. હેડો તમે યાર નકલ લઈ જાઓ તો ચાલો. જનાજી બેઠ્યા શાંતિ ના
વર્ષથી તમે માતાજી ઉપર ભરોસો તો રાખતા નહીં, પણ મંદિરોમાં બધો બોલાય કરો. લે આ જનાજી શું થઈ લે? હા તમે રોવો હોય તે? કોઈ થયું? કોઈ થયું જ કયો? શું થયું? કોણ આવ્યું તું કયો? કોણ આવ્યું તું બાઘવા? કોઈ કાઢવાની હેડ્યું. બોલો શું થયું? આ મંદિરમાં કોઈ તમારું હુનું લાગે હે? બહુ ઘણું લાગી જાય. ગમે તે ચીજનું કોઈ હુનું લાગે હે? આને ઓછન ઘર પેલાયો. શું લાગે? કોઈ લાગે? ધ્યાનથી જોજો. નવું બોલાય એમ કયો નહીં આ તોરણ જેવા બોલાયા લાગે નહીં? આને આપણે આઈડી નવું લાયા. અરે એ ડોબા તોરણ જોવા નહીં બોલાયા તમોર. આમ જો બોલાયા. ધ્યાનથી જો ભાઈ કહું હું. હા લીખો. શું રમજી? અરે યાર સત્ય જો જીવ. હા હવે પકડાયું ટાવર. સત્તા? અહીં સત્ય જો જીવ. ઓ અમને પૂછવાનું મને પૂછ્યા વગર બધા. અમરજી શું કહું છું પેલો કહું છું તો હું જે હરામની હોશિયાર તો અમારા સેવા પૂજા કરી બધું સુને તો કરી હું ઘેર આવી ગયો તો કમ્પ્લીટ હું સત્તા કમ્પ્લીટ કરતા એમની મળતું હું ઘેર ગયો અને પાછો તો આવ્યો નહીં આપવાનો કે સત્તા નહીં કે મને લાયા કોઈ હું તો મને છોડ આવવાનું હું છોડ નહીં ના સત્તા જીવ છો. હું છોડતો નહીં હું લઈ ગયો હું છોડ નહીં આ કાય બધાને તો અમને ભગવાન માનતા હતા. અતા મોના ના પૂછો ને બધા. એ ભૂલી નહીં આય તું એ. જોયું તમે? એમને જ્યાં કોઈ તે સત્તા જીવ હો. જોયા ખરા તમે ચોરી કરતા હતા એમાં ચોરી કરીને બહાર નીકળ્યા. એ નેકલેસ મંદિરમાં હી પઈ હું તાત ગાડી દારો મંદિરમાં અગરબત્તી નથી ઓરવાઈ પૂરી. તમે જોયા આમ જોયા પાછા જોયા આમ? બાદ નહીં જોયા મારી વાતો બરો બાદ નહીં જોયા નહીં. એટલે બાદ નીકળ્યા મંદિરમાં ડાયરેક્ટ હું આવ્યો દરવાજો નતો વાપરે એમને. અને અગરબત્તી પૂરી નાખી દીધી હું અંદર લાવી મારી અગરબત્તી આ ચાલા જો જોન 17 મે ખાલી હું આરતી કરતો હતો ને અગરબત્તી ઓમ કરતો આ 17 નતું. તો હું કહું તો આ મને તમે જોયા તો બતાવો ને. ભાઈ હું કહું છું ભાઈ ચોરી કરતા બરાબર. ભાઈ કહું છું ભાઈ જનાજી બોલો તમે. હા તને કહું છું હા મને કહું છું કે હું ચોર નહીં હો ને તમે હું કહું છું તમે ગોઠવા હું તમે જો કે હું મોટો કરો હું ચોર નહીં મને મતલબ અસલ શાક માં લાગે ભાઈ મને એવું લાગે છે જો માતાજી તમે ડાયરેક્ટ જનાજીને ના કહી શકો કે તમે એમને પેલું કર્યું. હા એ લઈ જાય એ ના કહી શકો. તમે કે એને કહેવા કે હું હોય કાન આ અગરબત્તી ને એવું કરી ગયો તારે 17 કમ્પ્લીટ હતું. તો પણ એને જ્યાં કોઈ 17 જીવ છો. મને ખબર નહીં તો હું કહું છું મારું કેવું એમ છે. તો તમારું કે અને મને 100% હમણાં પર સમજાય હ. તમે સેવા નીકળતા એવું કોઈ નહીં કહેતું. ખાલી 17 સાચું કર્યો. નકા કહું છું બોલ ભેગું કરે. તો 17 જીવ છો. 24 કલાક તમે મંદિરમાં બેહી રહો. રમણજી અમને કહી દો તેલ ચાવડો કરો બોલો પછી તો મોનશો ને. જોશી બોશી કોઈ નહીં બોલાવા મારે. તમે સાચું કહી દો હજુ કહું. એમને યાદ એ એમને 76 ચોરી કરી હોય તો એને તો એમના કેમ કે તમે કીધું કે પેલું તેલ ચાવડો કરાવો તો એને તો ચોરા કે કરાવો. નાના પાડી તૈયાર છું હું તૈયાર છું બધી વાત તૈયાર છું બધી વાત અરે તમે બધા મારું નહીં બોલતા હું કેમ ખેંચો બધા. ઓલી સાઈડ ચાવ હો તમે. એટલે આટા એટલા અમે કેતે હવે જોયા વગર કોઈ ના કહેવા કે તમે ગયા. કોના કે અટલા વગર પણ હું આવતા તો 17 નતું હજુ કહું પૂછી જો. એ તો ખાલી સેવા કરા બચારા. પણ મેં તો ના પાડી સેવા નીકળતે ના પાડી મીએ. એમને તમારું હાલ જોયું હતું? એમના આ બધું આ ચોરી કરવી હોય મંદિરમાં તો આ જાણ્યા એમના મીકે તાન ના થઈ ગયું હોય. અરે પેલો એનો પૈસા ડબ્બો હતો એ પડી હતો એ ચોજ્યો. એ આવા નાના પૈસા અલે એ તો આલ દીધે તો સોમાજી આપી દીધું તો સમાજી. તો મન તો ક્યાં આલ્યો.
અરે સોમાજી મંદિરમાં આ તૈયારી તારો તારે ઘેર કહેવાય છે અમે હા, ખર્ચો કરતા નહીં બધો પક્કો કે તો ખાવું ને તું બહુ વધારે બોલે નહીં લે માપમાં લઈ દેજે લે આઈ નહીં જે વાટે કો બાબા અક્ષરે શાંતિ બાબા બાબા અક્ષર નહીં લેતા જે ક્યાં હું તૈયાર છું બોલો આમાં તૈયાર છો ને તૈયાર છું તેલ તારો લેજી હેડો મૂકો છું લેતા ના ટમાટર આવો લેતા આ બધું કામ હું લાવી નાખું એકી પાસે બસ તારે કરવું તું તું લેવા જવાનું ના એ તું બોલ ના કરી દે કે ભમાય મને બમા માપમાં લઈ દેજે હાથા ના ઉડે પાછું તને કીધું તારા ઘર તો કોઈ નહીં આવે એટલું જજે મને તો એવું લાગે છે એના જે હેડો ચોર તમારા ઉપર આરોપ ના કરો એ હું વધારે કરે છે તું એ ઉભા રહી લે. સાબુત તૈયાર કર એ ચોર નહીં તું ચોર એ બધા ઓય હું વાત કરું જેનાજી આટલું બોલજો તમે ચોરી કરી કે નહીં કરી મેં કરી જો મેં કરી જોઈ નહીં કરી મેં નહીં કરી ચોરી કરી જ છે જેનાજી આજે બોલજો હાચું હું કહું છું ભાઈ હું કહું છું હાચું કહું છું હું ચોરી નહીં કરી ભાઈ હું કહું છું ભાઈ હું સેવા કરું હું ગરીબ છું હું સેવા કરતી બધે કરું છું કદી હું આવું ના કરું બધા હું મારા પર હું મોટો ના કરું એ માતાજી તકે રહેજો જેવાય નહીં કરી આ મેં ચાવલે તો તલક અને બતાવન તો તલક હાચું કહું હું મારું મોનો છું માં તો તું સુમાર વાળા તું મારા આધાર શું પડી તું મુજે હું હાચું છું હું ચોરી નહીં કરી મારી જો બધા ભાઈઓ મારા મને કહેશે કે મેં તો કશું હું તારા આધાર સમાજ હવે જુઠ્ઠું લાવો છો ખાલી ઊંઘો બતાવે રમણજી હું કેવા માંગુ છું ને જે જે મારી આધાર સમાજ આધાર ટુકડી છે આધાર મારો એ જે કરે હાચું હું કરશે કરો છો એ રીતે તો કોકો માતાજી મૂકો શું કરશે રમેશજી એમાં આવું કરે તન માતાજી હું પે હા, માતાજી ગમે. માતાજી લાવશે હા સત્તરને ચોર તો ત્યાં નહીં આવો પણ તમે કોણ ઉપર આરોપ ના નાખશો હા બસ માફ કરી દેજો મને ઓનો ઉપર આરોપ નહીં રાખતો સત્તરને ચોર ના લાવો એ સગાજી હા. આપણે માતાજીની હુંપી બરાબર માતાજી લાવશે જેનાજી તો ક્યારે આપ્યો? હજુ છે લેવા પૂછું આ 17 લઈ ગયા ને જે આજે બોલજો સગળ કહું છું અત્યારે પૂછો કાલ પૂછો હું મારા એક જ જવાબ છે હું હાચું છું આ અવાજ જુઓ. આ આ 17 આવે નહીં ને હા તો અંદી આપણે જેનાજીને હાચા નામ માનીએ એ તો સાચી વાત વાત નહીં તો જેનાજીને હાચા નામ માનીએ કે પેલા આત્યાને હાચું નામ માનીએ ભાઈ કોણ હાચા ના મોના હા એટલે 17 આવે ને તો અંદી આનું પેલું એ થાય એવું નહીં આપણા માતાજી હું પીઓ હવે 17 આવે તો મન લાવવાનું છે માતાજી નામનું ઘરે આપણે દેશું બહુ પડતા પડતા માં વહુ ધીલી ના લઈ દો એ વેળા ન કોમી એ ભક્તિ ન કોમી પણ એના માટે એવી ભક્તિ જોવો એવી લગ્ની જોવાલ્યા મારો સંધલા સુભાનો